એલા ભૂરા કાકા છે કે નહીં ઘરે? આય આય ભગા આય શું આય. છાપું વાંચો છો કાકા? શું નવીન માં છે? આ જો છાપામાં જોઉં છું બેઠો બેઠો ભાદરવો ભરપૂર છે એમ કે મઘા નક્ષત્ર વૈરું હવે કે હાથી વરહવાનો છે એમ જો ધબધબાટી છે એમ. કાકા હું દવાખાને ગયો તો, કેમ દવાખાને કેમ ગયો શરદી ભાઈ? થઈ ગઈ હતી ને તો દવા લેવા ગયો તો. શરદી જેવું થઈ ગયું એટલે ઠીક કાંઈ વાંધો ને દવા લઈ જ લેવાય અત્યારે કાંઈ ગફલાઈમાં રહેવાય જ નહીં ભલામાં લઈ લેવાય દવા એમાં કાંઈ ન હોય એ દવા એમ ને કાકા ડોક્ટરે 10 ટીકડીઓની પડીકી આપી. 10 ટીકડીઓની પડીકીઓ આપી એક એક પડીકીમાં 10 ટીકડીઓ. હા 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 ખાધે રાખો ટીકડા બીજું શું હોય. કાકા મને એ નથી સમજાતું કે જ્યારે દવા લેવા જાય ત્યારે 10 ટીકડીઓ કેમ પીવાની આપતા છે? એ આપણને ગમે તે શરદી તાવથી હોય ને માથું દુખતું હોય તો એને દવા એક જ લાગુ પડતી હોય એક જ ટીકડી. પણ જો હારે 10 ટીકડીઓ 8-10 ટીકડીઓ બીજી ન દે તો એક ટીકડીની કિંમત કાંઈ ન થાય ને એમ. તો ડોક્ટરોને કમાવું છું પછી ડોક્ટર એમ કહે 200 રૂપિયા થયા તો તમે વિચાર ન કરો કે આને દીધી એક ટીકડી 200 રૂપિયા એક ટીકડીના એટલે ઓલી 8-10 ટીકડીઓ હારે દે એટલે તમને અંદરથી સંતોષ થઈ જાય. એક પડીકીમાં 10 તો 100 પડીકીમાં 60 ટીકડીઓ આવી 200 રૂપિયા લે તો તમને અંદરથી કાંઈ આમ ઉહાપો ન બોલે. ઓલી ખાલી એક જ ટીકડીમાં જ લાગુ પડતી હોય 10 માંથી તો નહીં ને પછી ડોક્ટરોને કમાણી તૂટી જાય ને એમ એટલે વધારાની. અને ઈ પાછું આમાં ભગાય એવું છે બધું સમજા જેવું છે. તે રામાયણ વાંચી મેં રામાયણ ટીવી માં જોઈ છે કાકા. જોઈ એમ? હા ભલે જોઈ હોય કે વાંચી હોય જીવ હોય એટલે વાંચી કીધી હોય એટલે એવું ન સમજવાનું વાંચી હોય જોઈ હોય ભલે ટીવી માં તે જોઈ હોય રામાયણ. એમાં ખબર છે રાવણ ને 10 માથા હતા. તમે કાકા મંડાણા છો હવે. રાવણ ને 10 માથા હોય નાના છોકરાઓને ખબર હોય તો મને તો ખબર જ હોય ને. ઈ વખત થી આ દવાનું હાલ્યું આવે રામ નામ. એમાં એવું થયું ત્યારે તો શું છે ઓલા વેદરાજ હતા વેદરાજ રાવણ ને એક દી માથું દુખ્યું તો માથું દુખ્યું એમાં 10 માથા હતા તો ખબર ન પડી કે કયું માથું દુખે એમ. માથું દુખે એ ફાઇનલ હતું કારણ કે રાજ દરબારમાં બેઠા હતા હરખા કોઈને ન્યાય થતા નહોતા એટલે પ્રધાને પૂછ્યું કે કેમ રાજા રાવણ કે આજ કોઈના ન્યાય નથી થતા તો કે આજ ગધનું માથું દુખે છે એમ કીધું. એટલે રાજવેદ તરત જ વેદ હોય ને વેદ રાજવેદ એ તરત આવી ગયા પણ કયું માથું દુખે છે ને એ એને ગધની ખબર ન પડી રાવણ. એટલે પછી આ ઓલી તું 10 ટીકડીઓની વાત કરી ને એની વાત કરું. એ તમે કાકા લેક્ચર દિયોમાં ખોટા. કાકા કઈ વાત આવતી હતી ને તમે કઈ વાત કરવા માંડ્યા? ડોક્ટર ની વાત આવતી હતી ડોક્ટર ની. એલા ગધેડા તે હમણાં નો ડોક્ટર ની વાત કરી એક પડીકીમાં એક જ ટીકડી લાગુ પડે ને 10 હારે આપે છે. આ એની વાત જ હજી હાલે કાકા. હું કઈ બીજી ક્યાંય નથી વયો ગયો વાતો કરતા કરતા માસડે ન ચડી ગયો હજી આ ઈ જ વાત હાલે છે. તને ઉદાહરણ દઉં છું કે આ 10 ટીકડીઓ દેવાનું કેદુથી ચાલુ થયું એમ. તારા ધંધા છે ને મને તારે હવે મારી વાત સાંભળવી છે કે જાવું છે? સાંભળું બીજું શું હોય તમારી વાત કયો કાકા. હા જો સાંભળ તો પછી વેદરાજે વિચાર કર્યો કે આમાં કયું માથું દુખે છે રાવણ ની ખબર નથી. પછી 10 ટીકડીઓ બનાવી દવાની 10 ગોળી પછી 10 મોઢામાં એક એક ગોળી મૂકી દીધી. આ તેદુનું ડોક્ટરોને મગજમાં બેસી ગયું કે 10 ટીકડીઓ દેવાની એમ. આ તેદુનું હાઈલું આવે છે રામાયણ વખત 5000 વર્ષ થયા રામાયણ ને સમજી લે. 5000 વર્ષથી આમ ને હાઈલું આવે છે. માથું દુખતું હોય ને તો ડોક્ટર 10 ટીકડી દે, પેટમાં દુખતું હોય તો 10 ટીકડી દે, તાવ આવ્યો હોય તો 10 ટીકડી દે. 10 ટીકડી તો દેવાની જ. આ એનું મેન કારણ રાવણ વખત થી હાઈલું આવે છે. આપણે એ પરંપરા જે ભૂલ્યા નથી ડોક્ટરો લે એટલે આવું હોય બધું. અને બીજી તને પરંપરા કીધી એક ટીકડી 200 માગે કઈ આપણે દઈ ડોક્ટર ને બે ધોઈલમાં ન નાખી ડોક્ટર ને એટલે એ 10 ટીકડી હારે દે એટલે એની ઓલી જે મેન દુખાવાની ટીકડી હોય ને એની કિંમત થાય એમ. એટલે તું શું લેવાય? હું તમને ઈ કહેવાય તો કાકા કે હરાદ આવે છે ને તો તૈયારીમાં રહી ગયો એમ. ઠીક હમણાં હરાદ આઈલા આવે છે એટલે હરાદમાં તૈયારીમાં રહી ગયો એમ. આપણે તૈયારીમાં જો એમાં તૈયારીમાં રહેવાનું હોય જ નહીં એટલે આપણે હોળે હોળ હરાદ પેક છે. અને બધાય હરાદ વાળાને કહી દીધું જો મોહનથાળ રાખજો કારણ કે ભાઈ અત્યારે છે ને જો કાકા નકરી ખીર નાખે થોડું સારું લાગે. આપણે પછી માણસ છે હવે ઈ ખીરના લોંદામાં ઉડાડી દે તો એ કાકા કાબર્યું કાગડા નથી ખાતા અહીંયા એ કીડીયું નથી ખાતી લે. એટલે પછી એમાં કઈ જામે નહીં. આપણે કાકા ઘરે હરાદ હોય તો એમાં આપણે ખીર જ ખાતા હોય. પછી બધે હરાદમાં આપણે કહી દેવાનું તુંય કહી દઈએ તો મોહનથાળ રાખો મોહનથાળ
બધાને મોહન થાય એટલે આપણે કાકા હોળ આનંદ કરી આનંદ. હવે ઓલું 10 ટીકડીયું વાળું સમજાઈ ગયું ને તને? હવે કોઈને એ વાત ન કરતો કે 10 ટીકડીયું ડોક્ટર કેમ આપે છે. કાકા એની ટીકડીયું કાકા કેટલું કેટલું ભણ્યા હોય એની ટીકડીયું વેલ્યુ કઈક થવી જોઈએ કે નહીં. અને બીજું તો પરંપરા રાવણ વખત થી આવેલી આવે છે 10 મોઢાની અંદર એક એક ટીકડી મૂકવાની. પછી એક વખત રાવણ ને પેટમાં દુખ્યું તોય ખબર ન પડે એટલે પછી ક્યાં મોઢેથી પેટમાં જાય છે ટીકડી એટલે પછી 10 મોઢામાં ઓલા વેદરાજ હતા ને લંકાના એ 10 મોઢામાં એક એક ટીકડી મૂકી દે. પછી પગ દુખતો હોય તો 10 મોઢામાં એક એક ટીકડી મૂકી દે. એટલે 10 ટીકડીયું દેવાનું આ રાવણ વખત થી ચાલુ છે. લે હાલો કાકા હું જાઉં છું, તમારી વાતમાં કઈ સમજાણું નહીં. હા જા 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 જા, આમથી તમને અમારી વાતનું કાંઈ નહીં સમજે. જાઓ એ આવી દમ વિનાની વાત જ ન કરાય કાકા તમારે. જાઓ નીકળો, ઓછા પૈકે નીકળો. અહીંયા આવું જ નહીં તારે કઈ વાત લઈ. અને પાછી ગેલ હેગરી જ વાત હોય તારે, કોઈ દી કઈ વાતમાં દમ જ ન હોય.